સુરતના બારડોલી નગરના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। બારડોલી નગરના આ સ્ટેશન પાસેથી જવાનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। વહીવટીતંત્ર દ્વારા ડેલિગેટ મૂકીને બ્રિજને બંધ કરવામાં આવ્યો છે। બેરિકેડ મૂકીને બ્રિજને બંધ કરવામાં આવ્યો છે। બ્રિજના નાકા પર પોલીસ જવાનોને ખડકી દેવાયા। મીંઢોળા નદીએ ભયજનક સપાટી વટાવી છે। નદીની ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। गुजरात सरकारना हवामान खाताए दक्षिण गुजरात पर आप्युं छे रेड एलर्ट। सूरत जिल्लाना तमाम तालुकाओ भारे वरसादथी प्रभावित थवा पाम्या छे। दृश्य बताववाना प्रयास करीश के बारडोली नगरमांथी पसार थती मींढोळा नदीए रौद्र स्वरूप धारण कर्युं छे। खास करीने जे आ बारडोली फायर विभागनो जे मार्ग छे त्यांथी सामे पर केडाएसएफ जवानो छे ब्रिज बनाववामां आव्यो हतो। ब्रिज पाणीमां गरकाव थवा पाम्यो छे। गईकाले सांजथी ज सावचेतीना भागरूपे वहीवटी तंत्रए आ मार्गने बंध करी दीधो हतो, परंतु हाल स्थिति बेहाल जोवा मळी रही छे। अने दृश्यमां जोई शको छो के आ जे फायरनी पाछळनो जे ब्रिज छे ब्रिज उपरथी 1 फूट उपरथी पाणी जई रह्युं छे अने हाल गौरी व्रत चालता होय अने गौरी व्रतनुं जे विसर्जन करवा माटे लोको आवता होय छे। दृश्यमां जोई शको छो आस्था ने श्रद्धाना प्रतीकना भाग रूपे गौरी जे मातानुं व्रत करता होय छे अने ज्वालाने हाल आज नदीनी अंदर पधरावा माटे पण અહીં સ્થાનિકો આવી રહ્યા છે। ખાસ કરીને આ જે ઉપરવાસ એટલે કે ડોસવાળા જે ડેમ છે એ ડેમ હાલ વોર્નિંગ લેવલ પર છે અને વોર્નિંગ લેવલથી પણ વધુ પાણી જતા હાલ મીંઢોળા નદીના હાલ બેહાલ થવા પામ્યા છે। ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ આજે મીંઢોળા નદીના અંતર્ગત 32 જેટલી ખાડીઓ આવેલી છે। એ ખાડીઓના પૂરના પાણી પણ મીંઢોળા નદીમાં આવતા હોય જે અંતર્ગત મીંઢોળા નદીએ એની પોતાની જે ભયજનક સપાટી વટાવી અને હાલ બેહાલ થવા પામ્યા છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। ભારે વરસાદના પગલે બારડોલી તાલુકાનું જનજીવન પ્રભાવિત થયું। બારડોલી તાલુકામાં ધમડોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં નદી જેવો માહોલ સર્જાયો। ધમડોદ ગ્રામ પંચાયતમાંથી પસાર થતી ખાડીમાં પૂરની સ્થિતિને લઈ સ્થાનિકોના હાલ બેહાલ થયા। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત તેમજ મામલતદાર સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી। શિવશક્તિ સોસાયટીના લોકોના ઘરોમાં પાછળના ભાગેથી પાણી આગળ તરફ ઘરમાં થઈને પસાર થઈ રહ્યા છે। સ્થાનિકોની ઘરવખરી સામાનને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। શિવશક્તિ નગરના સોસાયટીની અંદર 1000થી પણ વધુ લોકોની જનસંખ્યા રહે છે। માંગરોળ તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો। કીમ નદીમાં ભારે પાણીની આવક થતા નદી કાંઠે આવતા ગામોને એલર્ટ કરાયા। માંગરોળ તાલુકાના 26 ગામોને સાવચેત રહેવાની સૂચના અપાઈ। ઓલપાડ તાલુકાના 8 ગામોને તંત્ર દ્વારા સૂચના અપાઈ છે। એસડીઆરએફની ટીમ દ્વારા વાંકલ ગામે 22 લોકોના રેસ્ક્યુ કરી શાળામાં સલામત સ્થળે ખસેડાયા। સિમોદરા ગામે 35થી વધુ લોકોને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા। પ્રાંત અધિકારી મામલતદાર સહિતનો કાફલો સતત પેટ્રોલિંગ કરી રહ્યો છે। પોલીસ તંત્ર દ્વારા પણ પેટ્રોલિંગ કરી લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ધોરાજીની શફુરા નદી બે કાંઠે વહેતી થઈ। ધોરાજીમાં આવેલ શફુરા નદી કોઝવે પાણીમાં ગરકાવ। પંચનાથ મહાદેવ મંદિર તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ થતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી। શફુરા નદીના કોઝવે ધોવાઈ ગયેલા હોવા છતાંય લોકો જીવના જોખમે ચાલતા નજરે પડ્યા। प्रशासन द्वारा कोई ज प्रकारनी तकेदारी राखवामां नथी आवती। पोताना जीवना जोखमे तंत्र द्वारा बेरिकेड पण लगाववामां नथी आवता। राजकोटना न्यारी एक डेमनो एक दरवाजो खोलायो। नीचाणवाळा गामोने सावचेत रहेवा सूचना अपाई। न्यारी 2 डेममां 100% पाणी भरायेला होवाथी डेमनो एक दरवाजो 0.76 मीटरे खोलवामां આવ્યો। पड़ाधरी तालुकाना गोविंदपर, रामपर, तरगड़ी, वणपरी अने खामटा गामोना लोकोने नदीना पटमां अवरजवर न करवा अने सलामत स्थळे रहेवा सूचना अपाई। जामकंडोरनाथी दूधीवदर जवानो मार्ग बंध थयो। दूधीवदर कोઝવે पर 5 फूट जेटला पाणी वही रह्या छे। दूधीवदरथी લુણાવાડા
કેરાડી જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં ફસાયા. ગત રાતના ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે. રાજકોટના ધોરાજીના છત્રાસા ગામમાં ધોધમાર વરસાદ વરસતા વરસાદ વચ્ચે છત્રાસા ગામથી માણાવદર તરફ જવાનો મુખ્ય કોઝવે તૂટ્યો. કોઝવે તૂટતા વાહન વ્યવહાર પ્રભાવિત. ધોરાજી પંથકમાં માર્ગો પર પાણી વહેતા થયા. સમાચાર ભરૂચથી. જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અંકલેશ્વરની બહુચર્ચિત આમલા ખાડી ઓવરફ્લો થઈ. આમલા ખાડીમાંથી ઘોડા તણાતા નજરે પડ્યા. હાઈવેથી અંકલેશ્વર શહેરનો મુખ્ય માર્ગ બંધ થયો. રૌદ્ર રૂપે આમલા ખાડી વહેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. તો આમલા ખાડી ઓવરફ્લો થઈ તેની તસવીરો જુઓ. કઈ રીતે અહીં પ્રાણીઓ પશુઓ માટે પણ સમસ્યાઓ સર્જાય છે. લોકો તો આ પાણીમાં ડૂબી જ જાય, પરંતુ આ જે ઘોડા છે તે પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદ શું વરસ્યો, માનવ હોય કે પશુઓ સૌ કોઈ ત્રસ્ત. પોરબંદર જિલ્લામાં છેલ્લા 6 દિવસમાં રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો. જિલ્લામાં જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી દ્રશ્યમાન થાય છે. પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં આવેલ અમીપુર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા. તંત્રએ તમામ તૈયારીઓ કરી. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ. દ્વારકા પાસેનું ભીમ ગજા તળાવ તૂટવાની અણીએ હોવાના કારણે પાણીના સ્તરને ઓછું કરવા રોડ તોડવામાં આવ્યો. ભીમ ગજા પાણીના સ્તરને ઓછો કરવા રાજપરાથી ચરકલા જતા માર્ગને તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો. ભીમગજા તળાવ સતત પાણીની આવક વધતા તબાહી સર્જે તે પહેલા જ પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ. ગીર સોમનાથના કોડીનારથી વેરાવળ તરફ જતા રોડના પુલ પર પાણી ફરી વળ્યા. કોડીનાર શહેરના પાણી દરવાજા નજીક પુલ પર ફરી વળ્યા હતા. શિંગોડા ડેમના 3 દરવાજા ખોલાતા પુલ પર પાણી ફરી વળ્યા. જો કે કેટલાક વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળ્યા. ધસમસતા પાણીના પ્રવાહમાં મુસાફરી કરતા નજરે પડ્યા. બાદમાં પ્રશાસને એક બેરિકેડ મારીને વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લામાં આવેલા 2 ડેમોમાં પાણીની આવક થઈ. વાંસદા તાલુકામાં આવેલા જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં વધારો થયો. હાલ કેલિયા ડેમની સપાટી 109.90 મીટરે પહોંચી છે. નવસારીમાં ભારે વરસાદના પગલે નદીઓ, ખાડી અને નાળા છલકાયા. નાળામાં પાણીની આવક વધતા મુશ્કેલી પડી. જિલ્લા પંચાયત હસ્તકના 78 માર્ગો બંધ થયા. ખાસ કરીને નવસારીના વેડછા ડામર અડધા રોડ બંધ થયા. જલાલપોર તાલુકામાં તવડીનો એપ્રોચ રોડ બંધ થયો. ચીખલી તાલુકામાં બામણવેલ, ધોણજા, હરણગામ રોડ પણ બંધ થયો છે. ચીખલીના જ પીપલ ગાભણ, આમધરા, મોગરાવાડી, રૂમલા રોડ બંધ થયો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવસારી જિલ્લામાં રેડ એલર્ટ હતું અને આ રેડ એલર્ટની વચ્ચે નવસારી જિલ્લામાં મેઘમહેર થઈ ચૂકી છે. ધોધમાર વરસાદને કારણે નવસારી જિલ્લાની કાવેરી અને અંબિકા નદી પોતાની ભયજનક સપાટીની નજીક હવે આવી રહી છે. ધોધમાર વરસાદ હજુ પણ સતત જો 3 થી 4 કલાક વરસે તો ક્યાંક અંબિકા અને કાવેરી નદી પોતાની ભયજનક સપાટી વટાવીને ગાંડી તૂર બનશે અને લોકોના હાલ બેહાલ કરી નાખશે. નજીકના જે કાંઠા વિસ્તારના જે ગામો છે એ ગામોને વહીવટીતંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને લોકોને સાવચેતીના પગલાં લેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. બીજી બાજુ આજે દ્રશ્ય છે એ બિલ્લીમોરા અને ગણદેવી શહેરને જોડતો જે માર્ગ છે એ હાલ પાણી ફરી વળતા બંધ થઈ ચૂક્યો છે. નદી, નાળા અને કોતરો ધોધમાર વરસાદને કારણે છલકાઈ છે. કાવેરી અને પૂર્ણા અંબિકા નદીમાં જે રીતના જળસ્તર વધી રહ્યા છે એના કારણે નદી અને નાળાઓના પાણી પણ હવે આ નદીઓના પાણી નદી નાળામાંથી છલકાઈને મુખ્ય માર્ગો પર ફરી રહ્યા છે. નવસારી જિલ્લા પંચાયત હસ્તકના તેમજ સ્ટેટ હાઈવેના
અંદાજિત 78થી વધુ જે માર્ગો છે એ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. માર્ગો પર વરસાદી પાણી ફરી વળવાના કારણે માર્ગો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ સ્થિતિઓ પર વહીવટીતંત્રની નજર છે, પરંતુ હજુ પણ નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે તંત્રની ચિંતાઓ વધી રહી છે. બીજી બાજુ તંત્ર તમામ પ્રકારની તૈયારીઓ સાથે સજ્જ છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. નવસારી શહેરનો રેલ રાહત કોલોની, જ્યાં 40 ઘરોમાં પાણી ભરાઈ ગયા, 50થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા. ઘરનો સામાન પલળી જતા લોકો હેરાન પરેશાન. પટેલ રાહત કોલોનીના લોકો હજુ પણ ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે. ઘરવખરીનો સામાન પલળીને બગડી ગયો છે. નવસારીમાં વરસાદના કારણે વિજલપુરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ. વિજલપુરમાં આવેલી અનેક સોસાયટીમાં પાણી ભરાયા. શહેરમાં આવેલી ચંદનવન, રામનગર સહિત અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા. મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા અનેક લોકોને હાલાકી પડી. અમુક ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા. વરસાદના કારણે વિજલપુરમાં જળબંબાકાર જેવી સ્થિતિ. વિજલપુરમાં આવેલી અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. શહેરમાં આવેલી ચંદનવન, રામનગર સહિત અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. મુખ્ય રસ્તા પર જ પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી છે. અમુક ઘરોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે. નવસારીમાં અનરાધાર વરસાદ ખાબક્યો. ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીની સપાટીમાં વધારો. અંબિકા નદીની સપાટીમાં વધારો થતા બ્રિજ પાણીમાં ગરકાવ. લો લાઇન બ્રિજ પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો. ગણદેવી તાલુકામાં આવેલા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા. તાપી સોનગઢ તાલુકાનો ગાયકવાડી શાસન સમયનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો. ડોસવાડા ડેમની આજુબાજુના ગામડાઓને એલર્ટ કરવાની સૂચના અપાઈ. સોનગઢ તાલુકાના 7, વ્યારાના 8 અને વાલોડ તાલુકાના 2 ગામને એલર્ટ કરાયા. કુમકુવા, ખાંજર, ડોસવાડા, ખરસી, કનાળા, ચોરવાડ અને ખડકા ચીખલી ગામમાં એલર્ટ અપાયું. વ્યારાના વાઘઝરી, ચીખલી, મૂસા, કાનપુરા, પાનવાડી, વ્યારા, કપુરા અને અંધારવાડી ગામમાં એલર્ટ અપાયું. વાલોડના કમલાછોડ અને સ્યદલા ગામમાં એલર્ટ અપાયું.